वचनामृत 60 श्रीमद् भागवत सप्ताह में बांस क्यों। પૂજ્ય સદગુરુદેવ શ્રી એકવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધાર્યા હતા. એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન અને પૂજ્યશ્રીએ આપેલ ઉત્તર નીચે પ્રમાણે હતા. પ્રશ્ન છે, श्रीमद् भागवत सप्ताह में वांस क्यों रखा जाता है। गुरुजीए उत्तर आप्यो छे, धुंधुकारी तो प्रेत था, उसने बहुत से पाप किए थे, इसलिए वह और कहीं बैठ नहीं सकता था। अब तो यह हो गई प्रथा, जैसे कि एक मंदिर में एक पुजारी चूहों का बहुत त्रास होने से प्रसादी की थाली के पास एक लकड़ी रखता था। दूसरा पुजारी जो बाद में आया, उसने सोचा कि प्रसादी के थाल के पास लकड़ी रखना ऐसा कोई विधान होगा, अतः उसने 2-4 लकड़ियाँ रख छोड़ी। तीसरे पुजारी ने लकड़ियों की भारी ही रख दी। उसके बाद एक पुजारी आया जो कुछ समझदार था। उसने सबको सत्य बात पूछने पर यह पता चला कि चूहों के त्रास से पहली लकड़ी रख गई थी। इस तरह हम भी बिना समझे ही श्रीमद् भागवत कथा में बांस रखते हैं। इसके बदले में एक सुंदर आसन बिछाना चाहिए। गतानुगतिकः लोको न च स पारमार्थिकः। સામાન્ય રીતે લોકો ગયેલાની પાછળ જનારા, અનુકરણ કરનારા, રૂઢીને અનુસરનારા હોય છે, તે સત્યને જોનારા નથી હોતા. કેટલીક ભાગવત કથાઓમાં વાંસ તો રાખવામાં આવે છે, પણ કથાકારની સલાહથી કે ગમે તેમ, પણ કથા જેની પાછળ બેસાડી હોય તે સદગ્રહસ્થ ટોપી પહેરતા હોય તો વાંસની ટોચે ટોપી પણ પહેરાવી દેવામાં આવે છે. સદગત આત્મા કંઈ ધુંધુકારી જેવો પાપી ન હોય તો પણ વાંસની લાકડી રાખવી તે રિવાજ ફારસ જેવો છે. આથી જ પૂજ્યશ્રી ગતાત્મા કથા શ્રવણ કરવા સુખાસીન બેસી રહે તે માટે સુંદર આસન રાખવા સૂચવે છે. યજ્ઞોપવિત જનોએ આપ્યા પછી બટુકને વેદો ભણવાનો અધિકાર પ્રાચીન યુગમાં મળતો. પછી બટુક અનેક નદી ઝરણા પાર કરીને ગુરુના આશ્રમે જઈ 12 કે વધારે વર્ષો સુધી અભ્યાસ કરતો. તે ભણી લે પછી તેનો સમાવર્તન સંસ્કાર ગુરુના વિદ્યાધામમાંથી પોતાના ગામે પાછો લાવવાનો સંસ્કાર થતો. ત્યારે તેનો બ્રહ્મચારીનો વેશ દૂર કરી ગ્રામ વસ્ત્રો તેને પિતા કે પિતાની અનુપસ્થિતિમાં મામા તેને પહેરાવીને લઈ આવતા. આ વાસ્તવિક સ્થિતિ હતી. પણ અત્યારે બહારગામ ભણવા ન જવાનું હોય છતાં પૂતળી, પલાશદંડ, ભિક્ષાયાચન, બળવો એટલે કે બટુ દોડાવતી વખતે નદી ઝરણાને બદલે ગોરે કરેલી 7 ધારાઓ તેને એક જ કૂદકે ઓળંગી જવી, મામાની ખાંધે બટુકને પકડીને બેસાડવાનો અને તેની પાસે લાડ કરીને ઘડિયાળ, વીંટી, ચેઇન, ભારે વસ્ત્રો વગેરેમાંથી જે શક્ય હોય તે લીધા પછી જ બળવો છે એ મામાના ખભેથી ઉતરે, મામેરાના રિવાજ વગેરે આવી પડેલ છે. આ બધું ફારસ જ છે. નજીકના ગામોમાંથી ભિક્ષા લાવી બટુઓ પહેલાં ગુરુને નિવેદિત કરતા. પછી ગુરુ બધા બટુઓની ભિક્ષા એકત્રિત કરી બટુઓની વય, સ્વાસ્થ્ય, પચાવવાની ક્ષમતા વગેરે જોઈને ભાગ પાડી દેતા. હવે મા, માસી, ફૈબા વગેરે સગાઓ પાસેથી બળવાને અપાતી ભિક્ષા ગોર મહારાજ જ લઈ જાય છે. આ બધા ફારસ અને લીસોટા જેવા વિધિઓ બંધ કરી શાસ્ત્રોક્ત રીતે કેવળ યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે તે જ જરૂરી છે. આ માટે તથા યજ્ઞોપવિત મળ્યા પછી બટુએ કરવાના સૂર્ય ઉપાસના આદિ શ્રી રાધેશ્યામ આસન તરફથી પ્રગટ થયેલ પુસ્તિકા જનોઈ વ્રત પાલન જોવા યોગ્ય છે. वचनामृत 61 शोक और साहस साथ नहीं चलते। शोक और साहस कभी साथ साथ नहीं होते। जो शोक करता है वह साहस कभी नहीं कर सकता है। સંસ્કૃતમાં સાહસને મહત્વ આપ્યું છે. સાહસેન શ્રીઃ પ્રતિવસતિ.
સાહસમાં લક્ષ્મીનો નિવાસ છે, પરંતુ સાહસ કરનારે સંયોગો, સામી વ્યક્તિ, પોતાનું સામર્થ્ય અને અનુકૂળ દેશકાળનો પણ બરાબર વિચાર કરવો જોઈએ. પછી ભલે ફળ પરત્વે બહુ નિશ્ચિત જ હોવાની શક્યતા ન હોય. આમ વિચારપૂર્વકનું સાહસ કંઈક ફળ જરૂર આપે છે, પરંતુ ઉપર જણાવેલી બાબતોનો જે વિચાર ન કરે તેનું સાહસ સફળ નથી થતું. અહીં પૂજ્ય શ્રી સાહસ કોણ કરી શકે તે સ્પષ્ટ કરે છે. જે વ્યક્તિ કેવળ વિષાદ જ કરે, શોક જ કર્યા કરે કે મારા કેવા દુર્ભાગ્ય કે મારી પાસે આ નથી તે નથી, કેવું કંભાગ્ય આવી પડ્યું છે કે હું આવી સ્થિતિમાં આવી ગયો, મારી પાસે આ ન રહ્યું ને તે ન રહ્યું, મારે સમાજમાં કેમ રહેવું, તે ક્યારેય સાહસ નહીં કરી શકે. તેનું સમગ્ર ચિત્તતંત્ર શોકથી જ ગ્રસ્ત હોવાથી સાહસ કરવાનો ભાવ જ પ્રગટ નહીં થાય. આવી પડેલી પરિસ્થિતિ પર બરાબર વિચાર કરી તેનું કારણ શોધી કાઢી તેમાંથી કઈ રીતે મુક્ત થવું તે તેના અંતરમાં આવી જ ન શકે. તો સાહસ કરવા માટે ઉપર જણાવેલ સંયોગ, સામર્થ્ય વગેરેને તો કોઈ અવકાશ જ નથી. આથી જ પૂજ્યશ્રી કહે છે કે શોક અને સાહસ સાથે સાથે નથી ચાલતા. અર્જુનજી વિષાદગ્રસ્ત થયા તો તેણે યુદ્ધરૂપ કર્તવ્ય પણ કરવાનું માંડી વાળ્યું. આખી ગીતા જ વિષાદ દૂર કરવા માટે છે. પ્રથમ અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ છે. અર્જુનનો વિષાદ દૂર થતાં તે પરમાત્માને કહે છે કે હું તમારું કહ્યું કરીશ. કરીશ્યે વચનમ તવ. તેના મોહ, તેનો વિષાદ દૂર થતાં જ તેણે યુદ્ધરૂપ સાહસ કાર્યમાં ઝુકાવ્યું અને બળવાન મહારથીઓને હરાવીને સફળતા પ્રાપ્ત કરી. वचनामृत 62। गुणाधान पहले फिर आदर्श। अगर हम किसी का आदर्श रखना चाहते हैं तो हमें देखना चाहिए कि उसके जैसे गुण हम में है या नहीं। पहले उसके जैसे गुण हमें लाने चाहिए और फिर उसे अपना आदर्श समझना। પૂજ્યશ્રી આ કથનમાં આપણને એક મહત્વની બાબતમાં સાવધ કરે છે. કોઈ અવતારી પુરુષ, સંત, મહાત્મા કે પરિચયમાં આવેલ કોઈ વિશિષ્ટ વ્યક્તિને જોયા સાંભળ્યા પછી કેટલાક લોકો એવું કહેવા માંડે છે કે અમારા માટે આ આદર્શરૂપ છે. સારી વાત છે કે કોઈનું સારું ગુણસંપન્ન વ્યક્તિત્વ આપણને પ્રભાવિત કરી જાય છે. પ્રભાવિત થયા પછીનું પ્રથમ પગથિયું તે વ્યક્તિના ઉમદા ગુણો જોવાનું છે. આ ગુણોને જાળવી રાખવામાં તેણે કેટલો પરિશ્રમ કરવો પડે છે અને કેટલું સહન કરવું પડે છે તે પણ વિચારવું જરૂરી છે. જો આને લક્ષમાં લીધા વગર તેને આદર્શરૂપ માનીશું તો આપણામાં દંભ આવી જશે. તે વ્યક્તિ જેવા ગુણ થોડા પણ આપણામાં હોય તો તેને આદર્શ માની તે ગુણોની વૃદ્ધિ કરવાની શક્યતા છે. તે આદર્શરૂપ વ્યક્તિના વ્યક્તિત્વમાંથી જરૂર પ્રેરણા મળતી રહેશે. ગુણકરણી કાગડા જેવા હોય અને અમારે હંસ આદર્શ છે એમ કેવું તે આત્મવંચના અને પરવંચના, બીજાની પણ વંચના એટલે કે છેતરપિંડી છે. માટે જેને આદર્શરૂપ માનવાની ઈચ્છા થાય તેના જેવા ગુણો જીવનમાં પ્રથમ લાવવા જરૂરી છે. वचनामृत 63। मनुष्य के पैर बढ़ते जाते हैं। लग्न के पूर्व मनुष्य 2 पैरों का मनुष्य होता है। लग्न होते 1 के 2 हो जाते हैं, तब 4 पैरों का पशु बन जाते हैं। 3 होने पर 6 पैरों का मकोड़ा हो जाता है। इस तरह उत्तरोत्तर केकड़ा, कोड़िया आदि बन जाता है। बालकों की संख्या बढ़ने पर कान खजूरा हो जाता है। समझ पूर्वक का लग्न जीवन नहीं है ये, पर अधिकांश से लग्न ऐसे ही होते हैं। પૂજ્યશ્રી અહીં વિનોદી શૈલીમાં પ્રાય લગ્ન જીવન કેવું બની રહે છે તે જણાવે છે. લગ્ન પહેલાં પુરુષ કે સ્ત્રી મનુષ્યત્વની ઉચ્ચ ભાવનાવાળા હોય છે, પરંતુ લગ્ન પછી પશુવૃત્તિના વિલાસી બની જાય છે. પછી તે સંતાનો થતાં મકોડા જેવા ડંખીલા
તેમજ તેથી પણ હીન ગુણવાળા જીવજંતુ જેવા બનતા જાય છે. અલબત્ત પવિત્ર અને ધર્મમય ગૃહસ્થાશ્રમની સમજણવાળાનું લગ્ન જીવન તો સુંદર અને પ્રશસ્ય જ હોય છે. આવી ઉચ્ચ સમજણવાળાનો ગૃહસ્થાશ્રમ ભર્તૃહરિએ ધન્ય માન્યો છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. પરંતુ આવો ગૃહસ્થાશ્રમ તો બધાનો નથી હોતો. મોટા ભાગના દંપતીઓનું લગ્ન જીવન પશુતાપૂર્ણ અને ક્ષુદ્ર જંતુ જેવું હોય છે. પૂજ્ય શ્રી અહીં સમજણપૂર્વક ગૃહસ્થ જીવન જીવી ઉચ્ચ મનુષ્યત્વ જાળવી રાખી ઉન્નત બનવાનો સંકેત કરી રહ્યા છે. વચનામૃત 64. सत्य ही बोलना किंतु मधुर रिश्ती से. सत्य अवश्य बोलना पर समय देखकर. यदि समय अनुकूल या यथार्थ कहने योग्य न हो तो मौन रहकर पीछे से धीरे धीरे समझाना चाहिए. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે સત્ય સમાન સુધર્મ નહીં, જૂઠ સમૂહ નહીં પાપ. માટે સત્ય જ કહેવું તે જરૂર કહેવું જોઈએ, પણ તે સામી વ્યક્તિને અપ્રિય લાગે તે રીતે ન કહેવું, પણ પ્રિય લાગે તે રીતે કહેવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. પ્રિયમ અને અપ્રિયમ કંઈ સત્યમના વિશેષણો નથી, પણ બ્રુયાત ક્રિયાપદના ક્રિયા વિશેષણ છે. આથી તેના અર્થ પ્રિય લાગે તે રીતે અને અપ્રિય લાગે તે રીતે એમ લેવાનો છે. સત્ય તો કેવું જ, પણ સાંભળનારને ઉદ્વેગ કરે, ચૂબે, ખૂંચે તેવી રીતે ન કહેવું, તેવો સ્મૃતિકારનો ભાવ છે. વ્યક્તિ આવેશમાં હોય કે મૂંઝવણમાં હોય તો ત્યારે મૌન રહી શકાય. પછી જે સમયે તે સ્વસ્થ હોય તે સમયે તેને ધીરે ધીરે શાંતિ જળવાઈ રહે અને સત્ય સમજી પોતાની રીતભાત સુધારવાની શક્યતા દેખાય ત્યારે અને તે શક્યતા બની રહે તેમ સમજાવીને કહેવું. આથી ધાર્યું પરિણામ આવશે અને સત્ય કહેવાની ફરજ પણ પૂર્ણ થશે. 65મું વચનામૃત. ભીતર ઠંડે રહો. अगर कोई हमारे पर क्रोध करे तो यदि हमारी भूल होवे तो सुधार लेनी चाहिए, और भूल न होवे तो सोचना बेचारा भूला हुआ है, उसके पर क्रोध क्यों करे और ठंडा पानी पी लेना. આપણા પર કોઈને પણ ક્રોધ કરવાના બે કારણ હોઈ શકે. આપણી કંઈક ભૂલ હોય અથવા આપણા વિશે તે વ્યક્તિને કંઈક ખોટો ખ્યાલ હોય. આપણે પ્રામાણિક હોઈએ પણ તેના સ્વાર્થમાં આપણી પ્રામાણિકતા તેને બાધારૂપ હોય તો પણ તે ક્રોધ કરે છે. પૂજ્યશ્રી સ્પષ્ટ કરે છે કે પ્રથમ તો એ નિરીક્ષણ કરી લેવું કે આપણી કોઈ ભૂલ તો નથી ને. જો ભૂલ હોય તો આપણે તે સુધારી લેવી, જેથી તેનો ક્રોધ શમી જાય. પરંતુ આપણે સાચા હોઈએ, પ્રામાણિક હોઈએ, છતાં તે વ્યક્તિ આપણા તરફ રોષ કરે એમ જણાય તો આપણે પ્રતિક્રિયા રૂપે ક્રોધ ન કરવો, પણ મનમાં ઉદારતાથી વિચારવું કે તે કંઈક ભૂલમાં છે અથવા સ્વાર્થને લીધે આપણા પર રોષ કરે છે, માટે તે દયાને પાત્ર છે. આમ વિચારી અંદરથી ઠંડા રહેવું. આવેશ ન આવે તે માટે ઠંડુ પાણી પી લેવાથી આપણું મન શાંત થઈ જશે. 66મું વચનામૃત. बच्चों को अवश्य पढ़ाना. बालक को अवश्य पढ़ाना चाहिए और सारा समय खेल कूद में न खो दे वह देखते रहना. पढ़ोगे लिखोगे तो बनोगे नवाब, ખેલોગે ફિરોગે તો બનોગે ખરાબ. અત્યારના યુગમાં શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. શિક્ષણ પામનાર વ્યવહારિક જીવનમાં પ્રાય પ્રગતિ કરે છે એમ જણાય છે. જૂની પેઢીના અશિક્ષિત ખેડૂતો, વ્યાપારીઓ અને કારીગરોના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને ઉચ્ચ પદવીઓ પામીને આગળ વધ્યા છે. તેઓ હવે સામાન્ય ખેડૂતો, દુકાનો સંભાળતા સામાન્ય વેપારીઓ કે કારીગરો નથી રહ્યા. ઉદ્યોગપતિઓ, કંપની હોલ્ડરો અને મોટા કારખાના ચલાવનારા નિપુણ ડૉક્ટરો, એડવોકેટ્સ, ઇજનેરો અને વ્યવસાય સંચાલકો બન્યા છે. આ શિક્ષણનું પરિણામ છે. આથી પૂજ્યશ્રી શિક્ષણ માટે બાળકોને સારી રુચિ ઉત્પન્ન થાય તે માટે વાલીઓને સૂચન કરે છે કે બાળકો બધો જ સમય રમવામાં, હરવા ફરવામાં કે મોજ શોખમાં પસાર ન કરી નાખે તે તરફ ધ્યાન આપતા રહેવું. અત્યારના ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ બાળક પર નાનપણથી મોટો શિક્ષણ ભાર ન નાખવાનો મત ધરાવે છે. તે અયોગ્ય પણ નથી,
પરંતુ તેમનો બધો સમય ખેલકૂદમાં જ વ્યય કરવા દેવામાં આવે તે પણ યોગ્ય નથી. તેઓને ક્રમશઃ અભ્યાસમાં રુચિ ધરાવતા ન બનાવવામાં આવે તો તેઓ રખડું બની જશે અને તે દિવસે પરિવાર અને સમાજને માટે સમસ્યાઓ ઊભી થશે. શિક્ષણ જ્ઞાન વૃદ્ધિ સાથે સંસ્કાર વૃદ્ધિ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. અલબત્ત આ સર્વ માટે શિક્ષણ નીતિના ઘડવૈયાઓની પણ વ્યાપક અને રાષ્ટ્રોત્કર્ષવાળી ભાવના અને દ્રષ્ટિ જરૂરી છે. 67મું વચનામૃત. वृक्षों को कभी काटो मत. वृक्ष के पास कुल्हाड़ी ले जाए तो वह वृक्ष अवश्य उसको देखते ही कांपने लगता है. वृक्ष के मूल में मदिरा डालने से 1 घंटे में वह सूखने लगता है. वृक्ष में भी अवश्य प्राण है और उसको भी सुख दुख होते हैं. वृक्ष में प्राण है उसका संशोधन जगदीश चंद्र बोस ने गीता जी के प्रमाण ईश्वर घट घट में वास कर रहे हैं उसी का आधार लेकर किया था. बगीचे में कूड़ा कचरा घास आदि साफ करने में बाधा नहीं, पाप नहीं, लेकिन बिना कारण वृक्ष को नहीं काटना चाहिए. निकम्मा वृक्ष आप ही आप सूख जाएगा. अति सात्विक हृदयના સાધકને ચોક્કસ અનુભવ થાય છે કે વૃક્ષ કાપવા માટે કુહાડી કે બીજું સાધન લઈને જઈએ તો તેમાં કંપારી આવવા માંડે છે. પોંડિચેરીના માતાજીને તો અતિન્દ્રિય શ્રવણ શક્તિ સિદ્ધ હતી. વૃક્ષો પોતાને બચાવવા તેમને પ્રાર્થના કરતા અને પૂજ્ય માતાજી તેમને બચાવતા પણ ખરા. જુદા જુદા વૃક્ષો અને વેલોના આનંદ ભાવને પણ તેઓ અનુભવતા. ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે. ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. 18મા અધ્યાયનો 61મો શ્લોક. તથા સર્વભૂતાશય સ્થિત, બધા પ્રાણીઓના હૃદયમાં રહ્યા છે. તેમજ સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, અને હું બધાના હૃદયમાં વસેલું છું. 15મા અધ્યાયનો 15મો શ્લોક. વગેરે ગીતા વચનોને પ્રમાણ માનીને સર જગદીશચંદ્ર બોઝે વૈજ્ઞાનિક પ્રયોગો કરીને વનસ્પતિમાં પણ ચૈતન્ય છે અને આપણી જેમ તે પણ સુખ દુઃખ ભય વિષાદ વગેરે ભાવો અનુભવે છે તેમ સિદ્ધ કર્યું હતું. ધ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી ગ્રંથમાં શ્રી યોગાનંદે એક પ્રકરણ સર જગદીશચંદ્ર બોઝ માટે લખ્યું છે. તેમાં આપ્યું છે કે સર જગદીશચંદ્ર બોઝે વૈજ્ઞાનિક ગ્રાફો પર તાંબાના તારમાં વીજળી પસાર કર્યા પહેલાં ધાતુના કંપનો નોંધી, પછી વીજળી પસાર કરીને તારના અણુમાં કલાકો સુધી કંપનોના અભાવ દ્વારા તેની મૂર્છાવસ્થા દર્શાવી. પછી 5-6 કલાક પછી ધીમે ધીમે ચેતના પુનઃ થતી હોવાનું સિદ્ધ કર્યું છે. આમ જળમાં પણ ચેતન હોવાનું પ્રયોગથી સિદ્ધ કર્યાનું આ ગ્રંથમાં સારી રીતે દર્શાવ્યું છે. ટૂંકમાં સ્થાવર જંગમ જળ ચેતન સર્વમાં ચૈતન્ય હોવાનું ભારતીય તત્વજ્ઞાન તેમણે પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. પૂજ્યશ્રી આથી જ વૃક્ષ કે અન્ય વનસ્પતિને ન કાપવા પર ભાર મૂકે છે. તીવ્ર મધ્ય કે મધ્યાર્ક ઝાડના મૂળમાં રેડવાથી તે સુકાવા માંડે છે. એક વ્યક્તિએ બદામના એક વૃક્ષને કાપી નખાવ્યા પછી થોડા સમયમાં તે ફરી વિકસતું રહ્યું, પણ પછી ફરી કપાવી નાખીને મૂળમાં એસિડ નખાવ્યું, પછી તે ફરી ન વિકસ્યું. તે મેં પ્રત્યક્ષ જોયું છે. પૂજ્યશ્રી વૃક્ષને કાપવા કે ઉખેડવાનો નિષેધ કરે છે, કારણ કે તે અબોલ જીવ પણ દુઃખ અનુભવે છે, જેથી અતિ નિંદિત પાપ લાગે છે. અવધિ આવતા બનેલું વૃક્ષ મેળે જ સુકાઈ જાય છે. 68મું વચનામૃત. લજ્જા નારી કા આભૂષણ. લજ્જા નારી કા આભૂષણ હૈ. સ્ત્રીઓ અલંકારો પોતાના દેહ સૌંદર્યને વધારવા ધારણ કરે છે. સોના રૂપા કે ઝવેરાતના આ અલંકારો તેમની શોભા જરૂર વધારે છે, પરંતુ આભૂષણોનું દૂષણ એ છે કે આ બાહ્ય સૌંદર્યોની વૃદ્ધિ અન્ય પુરુષોને પણ આકર્ષે છે અને તેમને મોહ ઉત્પન્ન કરે છે. પરંતુ એક ઉત્તમ આભૂષણ લજ્જા છે, જેનાથી સ્ત્રીઓ પરપુરુષની કુદૃષ્ટિથી બચે છે. લજ્જા એટલે ઘૂમટો કે ઘૂંઘટ નહીં, પરંતુ સાહજિક શરમાવાની વૃત્તિ.
આ શરમાળ વૃત્તિ સ્ત્રીને આછકલાઈ અને પ્રગલ્ભતાથી બચાવે છે. પરિણામે કામાંધજનોને કંઈ પણ ચેષ્ટા કરવાનો અવકાશ નહીં રહે અને તે સ્ત્રી સુરક્ષિત રહેશે. આમ લજ્જા તેની શીલ રક્ષક બની રહે છે. આવી લજ્જાશીલ નારી પ્રત્યે પતિનો ઉચ્ચ સ્નેહભાવ પણ બની રહે છે. તો પછી આનાથી અધિક આભૂષણ કયું હોઈ શકે? ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.